નમસ્કાર મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીશું। ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં એબીવીપીના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે। બિરસા મુંડા ભવન ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પહોંચ્યા। શિષ્યવૃત્તિ મામલે એબીવીપીના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો। નર્સિંગ એડમિશનમાં શિષ્યવૃત્તિ રદ કરવામાં આવી છે અને આ જ મુદ્દે એબીવીપી હવે વિરોધ નોંધાવી રહ્યું છે। એડમિશન બાદ શિષ્યવૃત્તિ બંધ કરી દેવાનો એબીવીપીએ આરોપ લગાવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે। લાઈવ સીધા એમની પાસે જઈશું। હિતલ, જે રીતે ગાંધીનગરમાં ફરી એકવાર વિરોધનો વંટોળ ઉઠ્યો છે, આ વખતે એબીવીપીના કાર્યકર્તાઓ વિરોધ નોંધાવી રહ્યા છે। વાત નર્સિંગમાં શિષ્યવૃત્તિને લઈને છે। આખરે આ પૂરો મામલો શું રહ્યો? જે પણ નર્સિંગના વિદ્યાર્થીઓ છે તેમનું શું કહેવું છે? એબીવીપીના કાર્યકર્તાઓ વિરોધના મૂડમાં છે, તેઓની શું માંગ છે? જી નિધિ, ચોક્કસ હું કહીશ કે બિરસા મુંડા ભવનની બહારના જે દ્રશ્યો છે એ અત્યારે આપ દેખો, કારણ કે જે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે આ પ્રકારે અહીંયા મોટી સંખ્યામાં જે એબીપીના કાર્યકરો અને ક્યાંક ને ક્યાંક જે એસટી વિદ્યાર્થીઓ છે એ મોટી સંખ્યામાં અહીં આવ્યા છે। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે દ્રશ્યો છે અહીંયા જે પ્રકારની તેઓની માગણી છે એ માગણી એ કરી રહ્યા છે। શું સીધી માગણી તમારી અત્યારે? અમારી સરકાર જોડેથી એક જ માગણી છે કે અમારા વિદ્યાર્થીઓની જે માંગ છે તે સરકાર પૂરી કરે। શું માગણીઓ છે તમારી? એમની માંગણી એ રીતની છે કે એમની જે સ્કોલરશીપને મેળવવાનું છે એના રિલેટેડ સરકાર એમની માંગ નથી સ્વીકારી રહી। સરકાર માંગ નથી સ્વીકારી રહી કારણ કે પોલીસ સાથે પણ સંઘર્ષ થયો હતો, એટલા માટે હવે બિરસા મુંડા ભવનની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ઉચ્ચ અધિકારીઓ પણ આવ્યા છે અને કોઈને અંદર ન જવા દેવાય એ પ્રકારની સ્થિતિનું નિર્માણ સીધી રીતે કર્યું છે। સ્વાભાવિક છે હિરેનભાઈ, જે પ્રકારની આખી ઘટના બની અને એ ઘટના છે સીધી રીતે શું માગણીઓ છે તમારી? અમારી સ્કોલરશીપને બીજા બંધ કરવામાં આવી છે, અમને પરત કરવામાં આવે। જે અમે એડમિશન લીધા પછી જે પાછળથી જે સરકારે પરિપત્ર તૈયાર કર્યો એ પહેલાં એડમિશન પહેલાં કરવો જોઈતો હતો, જે કરવું હતું એ અત્યારે અમને અમારો ન્યાય જોઈએ હતો। સીધી રીતે ક્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે? જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી। ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવવાની વાત છે। હિરણભાઈ ચૌધરી, આ આખી ઘટનાક્રમ જે સર્જાયો, તમે આજે અહીંયા આવ્યા, પોલીસને જાણકારી આપેલી, શું હતું અને તમારે કેમ આંદોલનમાં ઉતરવું પડ્યું સીધી રીતે? સાહેબ, પેલું વાંચો તમે, અમને અમારી શિષ્યવૃત્તિ આપો। ત્યાં લખેલું છે રદ કરો શિષ્યવૃત્તિનો આ નિર્ણય રદ કરો। અમે એટલા માટે જ આવેલા છે। આંદોલન ક્યાં સુધી જશે? એબીપી ઉતર્યું છે એટલા માટે સરકારે નક્કી કરવાનું છે કે એ લોકો આંદોલન ક્યાં સુધી ચલાવવા માંગતા છે। તમે સરકારમાં રજૂઆત કરેલી ખરી? કારણ એટલા માટે કે ભાજપની જ સરકાર છે, તમારી જ સરકાર છે ત્યારે। ના સર, એ વાત ખોટી છે કે અમારી સરકાર છે, ભાજપની સરકાર છે, એબીવીપીની સરકાર નથી। એબીવીપીની સ્થાપના 9 જુલાઈ 1948ના રોજ થઈ છે। 1949માં એનું રજીસ્ટ્રેશન થયેલું છે। બીજેપીની સ્થાપના ક્યારે થઈ છે ગૂગલ કરી લો, તમને ખ્યાલ આવી જશે। મંત્રીઓને આ સંદર્ભે, આ પ્રશ્ન સંદર્ભે રજૂઆત કરેલી? જી સાહેબ, અમે ઓલરેડી આદિજાતિ અને શિક્ષણ વિભાગના મંત્રીને આવેદન આપી જ ચૂકેલા છે। એમના દ્વારા કોઈ નિર્ણય નહીં લેવામાં આવ્યો, એટલા માટે અમારે આંદોલન કરવા માટે આવવું પડેલું છે। ક્યાં સુધી આંદોલન કરશો? જ્યાં સુધી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય નહીં આવે। હવે સરકારે નક્કી કરવાનું છે કે અમે આંદોલન ક્યાં સુધી કરીએ। સરકાર ઈચ્છે તો કલાકમાં આંદોલન સમેટી શકે છે। વિદ્યાર્થીઓના હિતમાં ડિસિઝન લો, અમે આંદોલન નહીં કરીએ। નિધિ, ચોક્કસ ક્યાંક ને ક્યાંક જે પ્રકારે આંદોલન ચાલે છે, વિદ્યાર્થીઓ મક્કમ છે કે જ્યાં સુધી સરકાર કોઈ નિર્ણય નહીં લે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રાખવામાં આવશે। જી નિધિ। બિલકુલ, આભાર પૂરી માહિતી માટે હિતલ। તો આપે જોયું કે કેવી રીતે અત્યારે લડી લેવાના મૂડમાં એબીવીપી તેમજ નર્સિંગના તમામ વિદ્યાર્થીઓ છે, શિષ્યવૃત્તિ લઈને જમશે તે પ્રકારના સૂત્રોચ્ચાર તેમના દ્વારા સતત કરવામાં આવી રહ્યા છે। હવે જોવાનું રહેશે કે આ મામલે સત્તા દ્વારા શું કંઈ નિર્ણય લેવામાં આવે છે।